નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝના અતરંગી બુલેટિન સાથે હું વૈશાલી પુબારુ। ભરૂચ જંબુસરમાં હેલ્મેટ ફરજિયાત, હેલ્મેટ ન પહેરનારાઓ માટે ₹500 દંડની કાર્યવાહી શરૂ। જંબુસર અને સમગ્ર ભરૂચ જિલ્લામાં હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસંધાને ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। હેલ્મેટ ન પહેરનારાઓ ટુ વ્હીલર ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ 4 રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરાયું છે। જંબુસર પાદરા, જંબુસર આમોદ માર્ગો પર પણ કાર્યવાહી થઈ રહી છે। પોલીસે જણાવ્યું કે આ પગલું અકસ્માત ટાળવા માટે જરૂરી છે। હેલ્મેટ ન પહેરનારાઓ ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે અને લોકો હેલ્મેટ ઉપયોગ માટે પ્રેરાઈ રહ્યા છે। જામનગરથી જામનગર બાયપાસ પાસે વિમાન અકસ્માત, પાયલટના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે। જામનગર બાયપાસ પાસે આજે સવારે એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। પ્રાથમિક માહિતી મુજબ ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયું હોવાની આશંકા છે। ઘટના સ્થળે બચાવ દળો પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે। અકસ્માત સમયે વિમાનમાં પાયલટ એકલા હતા અને તેમના મૃત્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સેનાના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીની વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। સરકાર અને વાયુસેના દ્વારા વધુ વિગતો માટે તપાસના આદેશો કરવામાં આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, ચાંદીમાં ₹5000 અને સોનામાં ₹400નો ઘટાડો। વૈશ્વિક મંદીના સંકેતો અને ચાંદીની ઔદ્યોગિક માંગ ઘટાડાની ભીતિ વચ્ચે આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। MCX પર ચાંદી ₹5000 તૂટી, જ્યારે સોનું પણ $78.70 ઘટીને $3087.50 પ્રતિ આઉન્સ પર પહોંચ્યું। અમદાવાદમાં ચાંદી ₹3500 તૂટી ₹96000 પ્રતિ કિલોગ્રામ અને સોનું ₹400 ઘટીને ₹93400 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું। છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં કુલ ₹600નો ઘટાડો નોંધાયો છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાતા બજારમાં મંદીનો માહોલ છે, જે કિંમતી ધાતુઓના ભાવ પર અસર કરી રહ્યો છે। ગુજરાત પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે 1251 જગ્યા પર ભરતી। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે 1251 જગ્યાની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક, પંચાયત મંત્રી સહિત વિવિધ પદો માટે ભરતીઓ થશે। અરજી પ્રક્રિયા 15 એપ્રિલથી 15 મે 2025 સુધી ઓનલાઈન રહેશે। આ ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરીનો મહત્વનો મોકો મળશે। અરજી અને અન્ય વિગતો માટે GPSSBની વેબસાઇટ પર તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે। આ પગલું દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તકો વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ગુજરાતમાં ઉકળાટ વધ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ રાજ્ય માટે ભારે ગરમી રહેશે। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ખાસ કરીને 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિ રહેશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીની લહેર માટે ઓરેન્જ એન્ડ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજવાળું અને ગરમ હવામાન રહેશે। તાજેતરમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં આઉટલુક બદલાયો છે અને હવે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે। હવામાન વિભાગે જનતાને તાપથી બચવા પગલાં લેવા અપીલ કરી છે। ગુજરાતમાં 15થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી। ગુજરાતમાં એક તરફ ઉનાળાની ગરમી વધી રહી છે, બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ થઈ શકે છે। વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના છે। તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાથી ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ભેજ વધવાને કારણે ઉકળાટનો અનુભવ થઈ શકે છે। ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મિશ્ર પ્રભાવ પાડશે। દ્વારિકાધીશ મંદિરમાં રામનવમી પર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે।
દેવભૂમિ દ્વારિકાના પ્રખ્યાત દ્વારિકાધીશ મંદિરમાં 6 એપ્રિલ 2025ના રવિવારે રામનવમી ઉત્સવને કારણે ભગવાનના દર્શનના સમયમાં બદલાવ કરાયો છે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, જ્યારે સવારના 8 થી 9 દરમિયાન મંદિર બંધ રહેશે. 9 થી 10:30 વાગ્યે શૃંગાર દર્શન યોજાશે અને 10 વાગ્યે શૃંગાર આરતી થશે. ત્યારબાદ 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોને મંદિરના ફેરફાર અંગે અગાઉથી જાણકારી રાખવા મંદિર સંચાલક સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ડીસા ખાતે બનેલા ભયંકર ફેક્ટરી વિસ્ફોટ બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનામાં અનેક મજૂરો ઘાયલ થયા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે 21 જેટલા મજૂરો ઘાયલ થયા છે અને કેટલાકના મોતની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુસંધાન મુજબ વિસ્ફોટ ટેકનિકલ ખામી અથવા ગેસ લીકેજને કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે અને એસઆઈટીએ ફેક્ટરીના માલિકો અને સંચાલકોની પૂછપરછ શરૂ કરી છે. સરકાર દ્વારા પીડિતાઓને સહાય જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર મામલે એસઆઈટી વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને આગળની કાર્યવાહી કરશે અને હજુ પણ આ એસઆઈટીની તપાસમાં શું સામે આવશે એ તો હવે જોવાનું જ રહ્યું. ડીસાની ઘટના બાદ તંત્ર સજાગ. મોડાસામાં ફટાકડાની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. ડીસા ફેક્ટરી વિસ્ફોટની ગંભીર ઘટનાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરક્ષા પગલાંને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફટાકડાની દુકાનોમાં તંત્ર દ્વારા અચાનક જ દરોડા પાડવામાં આવ્યા. પોલીસ અને ફાયર વિભાગની ટીમે જુદી જુદી દુકાનોની તપાસ કરી અને સુરક્ષા નીતિનું પાલન થાય છે કે નહીં તે ચકાસ્યું. અમુક દુકાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન માટે નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે જરૂરી પરવાનગીઓની પણ સમીક્ષા શરૂ કરી છે. વધુ અકસ્માતો ટાળવા માટે તંત્ર સખત કાર્યવાહી કરશે અને સુરક્ષા હિત માટે દુકાનદારોને સૂચનાઓ આપી છે.